Welcome to Pramukh Mantra. Unlock your inner strength. મારા જીવનમાં આજ સુધી જે કંઈ થયું, અત્યારે મારા જીવનમાં જે થઈ રહ્યું છે અને આગળ ઉપર કાલે મારા જીવનમાં જે થશે એ ભગવાનની ઈચ્છાથી થયું હતું, થઈ રહ્યું છે અને થશે, અને એ મારા સારા માટે થઈ રહ્યું છે. આ વિશ્વાસ, આ ભગવાનનું શરણ કહેવાય. એ વ્યક્તિને ક્યારેય તણાવ આવે જ નહીં. ભગવાનને કરતા હરતા માનવા એ બીજી વાત એમણે લખી છે, તો એ વ્યક્તિને ક્યારેય તણાવ આવે જ નહીં. તો જો આ સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આ એનું સમાધાન લખેલું છે. સાથે સાથે આપણા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતમાં 9 પ્રકારની ભક્તિ કીધી છે. એ ભક્તિથી પણ જીવનમાં સ્થિરતા આવે છે. જે મીરાબાઈના જીવનમાં જોયું, નરસિંહ મહેતાના જીવનમાં જોયું, ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસોના જીવનમાં જોયું. ભક્તિ હોય, ઘણી વખત શું હોય છે, શ્રદ્ધા હોય પણ ભક્તિ ના હોય. હા, આ બહુ વિચારો જેવી વાત છે. આઈ બિલીવ ઇન ગોડ, આઈ બિલીવ ઇન સ્પિરિચ્યુઆલિટી, આઈ એમ નોટ રિલિજિયસ. એ પાછો મોટો પ્રશ્ન હોય છે લોકોને, આજની યુવા પેઢીને, કે હું આધ્યાત્મિક છું પણ ધાર્મિક નથી. ભગવાનમાં માનું છું પણ હું મંદિરે ના જાઉં. ભગવાનમાં માનું છું પણ હું નામ સ્મરણ ના કરું. એક મોટો પ્રશ્ન છે. પણ એમાં સીધી વાત સમજવાની, યુ કેન નેવર બી સ્પિરિચ્યુઅલ વિધાઉટ બીંગ રિલિજિયસ. જેમ તમે એમ કહી શકો કે મારી પાસે એકેડેમિક ક્વોલિફિકેશન બહુ સારું છે, મારી પાસે એક માસ્ટર્સ ડિગ્રી છે, પણ હું કોઈ દિવસ કોઈ શૈક્ષણિક સંસ્થામાં ગયો નથી, કોઈ પ્રોફેસર પાસે ભણ્યો નથી અને કોઈ ટેક્સ્ટ બુકને અડ્યો નથી. આવું શક્ય છે? આ 3 વગર શૈક્ષણિક દ્રષ્ટિએ કોઈ ડિગ્રી સંભવિત નથી. એમ શૈક્ષણિક સંસ્થા એટલે મંદિર, જે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર પેરિસમાં ઊભું થઈ રહ્યું છે, તે શૈક્ષણિક સંસ્થા એટલે મંદિર, પ્રોફેસર એટલે સંત, અને ટેક્સ્ટ બુક એટલે સત્શાસ્ત્રો. એ 3 વગર તમે આધ્યાત્મિક બની જ ના શકો. એ 3 એ ધાર્મિકતા છે, એના રસ્તેથી જ આધ્યાત્મિક બનાય. એટલે આ મંદિર અહીંયા આવી રહ્યું છે, અને એટલે જ ત્યાં આવી રીતે સત્શાસ્ત્રોની મહિમાની અને એમાંથી વાતો થશે, અને એમાંથી આ સમજણ દ્રઢ થશે. તો ભાગવતમાં 9ધા ભક્તિ કીધી છે: શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. એ 9 પ્રકારની ભક્તિ હોય તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહ્યું છે કે એનું મન સ્થિર થાય. અને મન સ્થિર થાય પછી કોઈ પ્રશ્ન ઊભા રહે? મન પ્રમાણે થયું તોય સ્થિરતા, મન પ્રમાણે ના થયું તોય સ્થિરતા. આનંદ કરતાં સ્થિરતાની કિંમત વધારે છે. મન પ્રમાણે થયું એટલે આનંદ આવતો હોય, તો મન પ્રમાણે ન થાય ત્યારે દુઃખ થશે જ. એના કરતાં મન પ્રમાણે થાય કે મન પ્રમાણે ન થાય, એ બંનેમાં સ્થિરતા એ વધારે શ્રેષ્ઠ સ્થિતિ અને અભિગમ છે. Stability is more important than joy, because stability contains joy in it. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાનની 9ધા ભક્તિથી આપણું મન સ્થિર થાય છે. એ અહીંયા મંદિરમાં મહંત સ્વામી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા કરશે, એટલે આપણને દરેક આ 9 પ્રકારની ભક્તિ કરવાનો વિશેષ લાભ પ્રાપ્ત થશે. તો દર્શનથી, એ મંદિરના વાતાવરણમાં આવવાથી આપણામાં એવા સ્પંદનો, એવી ભાવનાઓ, એવા વિચારો પ્રગટે છે કે આપણને સ્થિરતા આપે. અને સ્થિર હોય તો એ વ્યક્તિ અખંડ આનંદમાં હોય. એને આમ નવી અનુભૂતિ આનંદની ના કરવી પડે, એ અખંડ આનંદમાં જ હોય. જોય ઇઝ નોટ અ ન્યૂ એક્સપિરિયન્સ ફોર હિમ. એ કાયમ એના ઇન્ફ્લુઅન્સ નીચે હોય. એટલે મંદિરમાં ભગવાનના દર્શન, મંદિરના વાતાવરણમાં ખાલી આવવું, એનું એક એટમોસ્ફિયર છે ને, સ્પિરિચ્યુઅલી અને ડિવાઇનલી ચાર્જડ હોય. એના વાઇબ્સ આપણને અસર કરે છે. તો એ અસર કરે તો સ્થિરતા રહે, અને સ્થિરતા રહે એટલે સ્ટ્રેસની કોઈ શક્યતા રહે નહીં. એટલે પેલી મોન્ટ્રિયલની યુનિવર્સિટીમાં જઈને લાઇબ્રેરીની મેમ્બરશિપ નોંધાવવાની વાત રહે નહીં. અનુભવ થાય છે. 2007ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા. એ વખતે હ્યુસ્ટનમાં ડૉક્ટર ડેન્ટન કુલી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે પધારેલા. આ ડૉક્ટર ડેન્ટન કુલી એ 2007ની સાલમાં જ્યારે પધાર્યા
ત્યારે એ વર્ષ સુધીમાં એમણે 1 લાખ ઓપન હાર્ટ સર્જરી કરેલી પોતાના હાથે, 1000 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલા. એવા એક નામાંકિત ડૉક્ટર, વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિત્વ, દુનિયાના 100થી વધારે દેશોએ એમને સરકારી સન્માન અનેક સ્તરના એ આપેલા. એ ડૉક્ટર ડેન્ટન કુલી આ કક્ષાના એક વિજ્ઞાનના વિદ્યાર્થી કહેવાય ને, કેટલે હદ સુધી એ વિજ્ઞાનને વરેલા કહેવાય. 1 લાખ ઓપન હાર્ટ સર્જરી અને 1000 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. એ BAPS સ્વામિનારાયણ મંદિર હ્યુસ્ટનમાં દર્શન કરવા માટે ગયા. ત્યાં જ એમણે સાથી કાર્યકર જે એમને એસ્કોર્ટ કરતા એમને કહ્યું કે આઈ એમ એક્સપિરિયન્સિંગ વાઇબ્સ ઓફ હાર્મની વિથ મેનકાઇન્ડ એન્ડ હાર્મની વિથ ગોડ એટ ધીસ પ્લેસ. એમણે કહ્યું કે મને અત્યારે અહીંયા ઊભો છું ભગવાનની મૂર્તિ સામે અને અહીંયા મંદિરમાં, તો મને સમગ્ર માનવતા સાથે આપણે સંવાદિતતાથી રહેવું જોઈએ, હળીમળીને રહેવું જોઈએ, એવા સ્પંદનો હૃદયમાં ખીલે છે. ભગવાન સાથે પણ આપણે હળીમળીને રહેવું જોઈએ, એવા સ્પંદનો મારા હૃદયમાં અત્યારે ખીલે છે. આ તાકાત મંદિરની છે. નહીં તો આ કક્ષાના એક વિજ્ઞાનને વરેલા વ્યક્તિ, એને જલ્દી આવી અનુભૂતિ થવી અઘરી છે. એ અનુભૂતિનો ફોર્સ બહુ તાકાતવાળો હોય ને તો જ આનું લેયર તોડી શકે. બીજું કે ત્યાં આવીને આવા 2 સારા શબ્દો બોલીને એમને કંઈ મેળવી લેવાનું નહોતું. માણસ માત્રનો સહજ સ્વભાવ હોય કે જ્યાં જાય ત્યાંના 2 સારા શબ્દ બોલે તેમ કે જરા મને લોકો સારી રીતે સ્વીકારી લે, એવું એમને કંઈ કરવાની જરૂર નહોતી. 100થી વધારે દેશોના સરકારો એમનું સન્માન કરેલું હતું. એટલે એક જગ્યાએ 2 સારા શબ્દ બોલીને એમને કંઈ 2 બીજું ટુકડા 2 માનના લેવાના નહોતા. હી વોઝ ઓલરેડી એટ અ સુપર હાઇટ ઓફ સક્સેસ, સુપર હાઇટ ઓફ અચીવમેન્ટ એન્ડ સુપર હાઇટ ઓફ એકોલેટ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. પછી પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમને આ જ વાત કરી કે હું મંદિરમાં હતો ત્યારે મને સંવાદિતાના સ્પંદનો, ભગવાન સાથે એકાત્મ ભાવના સંબંધો, અને ત્રીજી એ પણ અનુભૂતિ થઈ કે આપણે દરેકને મદદરૂપ થવાનો પ્રયત્ન જેટલો થાય એટલો કરવો જોઈએ, એવી અનુભૂતિ મને થઈ. જો આ શ્રીમદ ભાગવતમાં જે સમાધાન આપ્યું છે કે તમે જ્યારે ભગવાનની નવધા ભક્તિમાં જોડાઓ, ખાલી દર્શન કર્યા ડેન્ટન કુલીએ, તમે જે રાત્રે સુવતા પહેલાં ડૉક્ટર ડેન્ટન કુલી એટલું ગૂગલમાં નાખજો, DENTON, ડેન્ટન COLLI, એટલે તમને એની પ્રોફાઇલ પહેલી 5 લીટી વાંચશો ને તો આમ અધો થઈ જશે.